Good morning, friends. My topic is translation. I translate Unit 3, Mohan and his Veena. Mohan was born in a family of musicians. મોહનનો જન્મ સંગીતકારોના પરિવારમાં થયો હતો. Music was in his blood. Music તેના લોહીમાં હતું. He grew up with a musician. તેનો ઉછેર એ સંગીતકારોના સાથે થયો હતો. Like his father and other family members. તેના પિતાની જેમ અને તેના ઘરના અન્ય સભ્યોની જેમ. He was initially trained in a vocal music and then he tried his hand at violin. તે શરૂઆતમાં વોકલ મ્યુઝિક સાથે અને ત્યારબાદ તેને પોતાનો હાથ એ વાયોલિન ઉપર આજમાવ્યો હતો. When he was about 10, જ્યારે તે 10 વર્ષનો હતો, he started liking sitar. તેને સિતાર ગમવા લાગ્યો. He was also trained in it and play it for about 10 years. તેને તેના ઉપર ટ્રેનિંગ મેળવી અને ત્યારબાદ તેને 3 વર્ષ સુધી તેની પ્રેક્ટિસ કરી. A German lady came to stay with Mohan's family. જર્મન લેડી એ મોહનના પરિવાર સાથે રહેવા આવી. To learn music from his father. તેના પિતા પાસે સંગીત શીખવા. It was then that the guitar entered his life. અને ત્યારબાદ ગિટાર તેના જીવનની અંદર પ્રવેશ્યું. He began to experiment with that beautiful instrument. તેને તે વાદ્ય સાધન ઉપર એક્સપેરિમેન્ટ કરવાનું ચાલુ રાખ્યું. No other instrument now in my life. બીજું કોઈ અન્ય વાદ્ય સાધન નથી મારી જિંદગીમાં. I want to play the guitar only. મારે ખાલી ગિટાર વગાડવું છે. Said Mohan to himself. તે પોતાની જાતને કહે છે. Guitar took all his time. ગિટાર દરેક સમય ગિટાર the whole day ગિટાર આખો દિવસ ગિટાર. Ours is a family where sitar. અમારી ફેમિલીમાં બધા સિતાર. Vocals and classical violin are practiced. Vocals અને classical violin ની બધા પ્રેક્ટિસ કરતા હતા. The guitar does not have the effect which our instrument do the moreover. અમારા ગિટારમાં એવો પ્રભાવ નથી કે જેવો અમારા વાદ્ય સાધનમાં પ્રભાવ છે. It's not from India. તે ભારતનું નથી. Said one of the family members. તેમાંથી એક તેના ફેમિલી મેમ્બરે કહ્યું. Do you know your father does not approve your love for the guitar? તમે જાણો છો કે તમારા પિતા તમારા ગિટાર પ્રત્યેના પ્રેમને માન્ય કરતા નથી. Said his auntie. તેની કાકીએ કહ્યું. But his mother came to help him. પરંતુ તેની માતા તેને કહેવા આવી, મદદ કરવા આવી. Let him follow his heart. તેને તેના હૃદયની ઈચ્છા પ્રમાણે કરવા દો. She declared. તેને ચોખવટ કરી. Then his father started supporting him. અને ત્યારબાદ તેના પિતાએ તેને સપોર્ટ કરવાનું શરૂ કર્યું. He was overjoyed and decided to modify this western instrument. તે ખૂબ જ ખુશ થયો અને ત્યારબાદ તેને નિર્ણય લીધો કે તે આ વેસ્ટર્ન વાદ્ય સાધનને મોડિફાય કરશે. He tried to make it suitable for playing. તે એટલો પ્રયત્ન કરશે કે પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. તે એવો પ્રયત્ન કરશે કે તે વાદ્ય સાધન એ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકના જેવો અવાજ કાઢી શકે. He was spent 2 more years with the guitar. તેને તેના ઉપર 2 વર્ષ સુધી સમય વિતાવ્યો. One evening there was a gathering of close family friends. એક સાંજે તે પોતાના નજીકના મિત્રો સાથે મેળાવડામાં જાય છે. In these small gatherings, Mohan brothers, sister and nephews. આ નાના મેળાવડામાં મોહનના ભાઈ, બહેન અને ભત્રીજાઓ were also performing artists. તે બધા તેની અંદર પરફોર્મ કરવાના હતા. Played music on their classical instrument. તે આ ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાના હતા. There was a great appreciation. ત્યારે તેમને ખૂબ વાહ મળતી હતી. મોહન to express his wish to perform. મોહને તેની
મોહને પરફોર્મ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. હી પ્લેડ ઓન ગિટાર. તેને ગિટાર વગાડ્યું. આફ્ટર ઇટ્સ પરફોર્મન્સ અ રિલેટિવ શેડ્સ. તેના પરફોર્મન્સ પછી તેના સગા સંબંધીએ કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તારે આ નવા વાદ્ય સાધન સાથે મહેનત કરવાની ખૂબ જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ શેડ્સ. તેમાંથી સગા સંબંધીએ કહ્યું, ઇફ ઇટ વર સિતાર યુ વુડ હેવ બીન કોમ્પિટિશન વિથ યોર બ્રધર. જો તમે સિતાર વગાડતા હોત તો તમે તમારા ભાઈઓ સાથે અને બહેનો સાથે તમે કોમ્પિટિશનમાં ભાગ લઈ શકત. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ. તમે તેના ઉપર 2 વર્ષ સુધી મહેનત કરી છે. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ મોર. પરંતુ તેના ઉપર તમારે હજી મહેનતની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ. તેના પરફોર્મન્સ પછી એક જણાએ કહ્યું, ધ સિતાર સાઉન્ડ્સ લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રીમ. સિતારનો અવાજ એક વહેતા પ્રવાહના જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ડીપ. તમારા વાદ્ય સાધનમાં આવો ઊંડાણ નથી. યેટ અનધર સેડ. અને ત્યારબાદ કોઈએ કહ્યું, યોર બ્રધર પ્લેસ વાયોલિન. હિઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. તમારો ભાઈ એ વાયોલિન વગાડે છે. તેના સુર અને તાલ ખૂબ સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તમે આ વાદ્ય સાધન સાથે શું કરી રહ્યા છો? મોહન વોઝ ડિપ્રેસ એન્ડ ક્રાય ફોર ધ હોલ નાઇટ. મોહન એ ચિંતામાં આવી ગયો અને આખી રાત રડતો રહ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ઇન્સ્ટ્રુમેન્ટ. તેને પોતાની જિંદગીના 2 વર્ષ આ વાદ્ય સાધનને આપ્યા. બટ ફ્રોમ ધ હાર્ટ. પરંતુ તેનું હૃદય બોલી ઉઠ્યું, આઈ એમ મેડ ફોર ધ ગિટાર. હું ગિટાર માટે બન્યું છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. મારા જીવનમાં ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય સાધન નથી. હી વોઝ થોટ. એને વિચાર્યું, ધ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ઇન ધ વર્લ્ડ. આ વાદ્ય સાધન એ આખા જગત સામે મારો ચહેરો બનીને આવશે. આઈ એમ શ્યોર. હું આનાથી ચોક્કસ છું. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ. હું તેને મોટું બનાવીશ. વેરી બિગ. ખૂબ મોટું બનાવીશ. હી વોઝ ડિટરમાઇન્ડ. તેને નક્કી કર્યું મનમાં. ધ એક્સપિરિયન્સ ટુક પ્લેસ મોહન વોઝ ઓનલી 16 years. આ એક્સપિરિયન્સ મોહનને ત્યારે થયો હતો જ્યારે તે ફક્ત 16 વર્ષનો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. આ તેના જીવનનો મહત્વનો વળાંક હતો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ અબાઉટ 10 hours a day. મોહને તેનો રિયાઝ તે દિવસમાં ડબલ વખતની પ્રેક્ટિસ ચાલુ કરી અને તે દિવસમાં 10 કલાક પ્રેક્ટિસ કરતો હતો. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર. મોહને ગિટારના અલગ અલગ પાસાઓ ભણ્યા. હી ડિસાઇડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ આર એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. તેને નક્કી કર્યું કે તેની સ્પેશિયાલિટી, તેની ટેકનિક અને તેના અવાજો તે આ ગિટારમાં સમાવેશ કરશે. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન વેસ્ટર્ન ગિટાર. તે એવું બનાવવાનું ઈચ્છતો હતો કે તેનો અવાજ એ વેસ્ટર્ન ગિટાર જેવો આવે. બટ કુડ બી પ્લેડ લાઇક અ વીણા. પરંતુ તે વગાડવામાં વીણા જેવું લાગે. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મારો આ વાદ્ય સાધન એ અવાજ પેદા કરે એવું નથી. બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. પરંતુ તે મારો દ્રષ્ટિકોણ વ્યક્ત કરે. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. હું આ વાદ્ય સાધન વડે શું કહેવા માંગુ છું તે. હી સેડ ટુ હિમસેલ્ફ. તે પોતાની જાતને કહે છે. એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ. અને ત્યારબાદ તેના અથાગ પ્રયત્નોથી અને રાગોને સમજ્યા પછી હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. અને તેને એક ખૂબ જ સુંદર એવી મોહન વીણા બનાવી. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એસ પંડિત વિશ્વ મોહન ભટ્ટ.
અને આજે આખું જગત તેમને મોહનને પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે ઓળખે છે. ધ વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ, ગ્રેમી એવોર્ડના વિજેતા તરીકે. આઈ જસ્ટ ફોલો માય હાર્ટ, અ પેશન એન્ડ હિયર આઈ એમ. મેં ખાલી મારા મનનો માન્યું હતું અને હું અત્યારે અહીંયા છું. સેડ મોહન એટ ધ અવોર્ડ સેરેમની ઇન 1993. થેન્ક યુ.